Hello everyone, I'm live. હું છું રિપલ પટેલ ફ્રોમ શિકાગો USA થી. હું એક ડિજિટલ બિઝનેસ ઓનર એન્ડ મેન્ટોર છું. જે મને રેગ્યુલરલી ફોલો કરે છે એમને તો ખબર જ છે કે હું કોણ છું અને શું કરું છું અને કેટલા લોકો સાથે કનેક્ટેડ છું આ બિઝનેસ થ્રુ, રાઈટ? સો hello everyone, welcome on my page, welcome on my live. And thank you for watching. આજે છે Friday. Time check is 1:22 in Chicago time. So welcome everyone. Hello. And આજે મારી પાસે તમારી માટે એક ક્વેશ્ચન છે કે તમે થિંક કર્યું છે કે તમારે ક્યાં સુધી વર્ક કરવું છે? ઓફકોર્સ તમે બહારની કન્ટ્રીમાં તમારી કન્ટ્રી છોડીને આવ્યા હોય તો જોબ તો કરવી જ પડે, રાઈટ? everyone do it. It's nothing new. તો તમે ક્યાં સુધી વર્ક કરશો એ ડિસાઈડ કર્યું છે તમે? મેં તો કરી લીધું છે, કારણ કે my plan is to retire in few years. I'm on my 40s, so late 40s. So I just wanted to ask you that તમે ડિસાઈડ કર્યું છે કે પછી એવું છે કે બસ કામ કરતા રહેવાનું છે? It's time to decide. કારણ કે નાવ ગમે તે તમારી ઉંમર હોય, પણ અહીંયા યુએસમાં તો છે કે 65 હોય એટલે તમે રિટાયર થાવ, પણ એકચ્યુઅલી કોઈ રિટાયર થાય છે 65? નો. બધા 65 પાસ બી થઈ જાય ને તો બી કન્ટિન્યુ વર્ક કરે. કેમ? કે there is no saving. કારણ કે અત્યારના ખર્ચા જ એટલા બધા થઈ ગયા છે કે everything is becoming so expensive now. So તમે ગમે તેટલું કામ કરો ને તો તમારા રોજના ખર્ચાઓ જ પૂરા થાય. there is no way કે સેવિંગ બી થાય. અને અત્યારના આ ડિજિટલ વર્લ્ડમાં તમારે જો કીપઅપ કરવું હોય ને તમારે બધાની સાથે, તો યુ હેવ ટુ લર્નિંગ પ્રોસેસ તમારું બંધ ના થવું જોઈએ. That's how you're gonna be keep up with all these people who is like in digital world. અત્યારે તો ધીરે ધીરે બધું જ ડિજિટલ થવા માંડ્યું છે. પહેલાં તો આપણે કોક વખત ફૂડ એકલું ઓર્ડર કરી લેતા હતા, રાઈટ? પણ નાવ એવું નથી. અત્યારે તો ગ્રોસરી તમારે એક નાની વસ્તુ જોઈતી હોય ને તો બી તમે ઓર્ડર કરો અને ઘરે આવી જાય, રાઈટ? સો બધું ધીરે ધીરે એક્સપેન્સિવ થવા માંડ્યું છે અને બધું ધીરે ધીરે ડિજિટલ બી થવા માંડ્યું છે. સો આ બંને વસ્તુનું કમ્બાઈન અને લાઈક તમે જુઓ તો it's hard for like people who are like નવા હમણાં આવ્યા હોય એમની પોતાની કન્ટ્રી છોડીને, એ બધા માટે તો હાર્ડ જ છે. પણ શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને તમે ગમે ત્યારે શીખી શકો છો. કારણ કે મારી જ તમે એક્ઝામ્પલ લઈ લો. હું 25 યરથી હું યુએસમાં છું, રાઈટ? પણ આઈ વોઝ નોટ સોશિયલ મીડિયા પર્સન. તમે લાઈક ફોનથી તમે ફોટો અપલોડ કરી દીધો કે વિડીયો અપલોડ કરી દીધું કે કોઈનું લાઈક કરી દીધું, કોઈની રીલ્સ જોઈ લીધી. આઈ વોઝ ડુઈંગ ઓલ દેટ. સો જસ્ટ લાઈક નોર્મલ થિંગ. પણ એવું નહોતું કે કોઈ દિવસ કે આઈ કેન ડૂ ધીસ ડિજિટલ બિઝનેસ ઓનલાઈનમાં, સોશિયલ મીડિયા થ્રુ. પણ જ્યારે હું આ બિઝનેસ સાથે કનેક્ટ થઈને ત્યારે પછી મને ધીરે ધીરે રિયલાઇઝ થવા મળ્યું કે વર્લ્ડ કેટલું આગળ વધી રહ્યું છે. એને જો મેં આ કીપઅપ ના કર્યું હોત ને તો આઈ વોઝ લેફ્ટ બિહાઇન્ડ. અને તમે પણ જો એ ના થાય એટલા માટે જ, અને તમારે અર્લી રિટાયરમેન્ટ લેવું હોય તો ધીસ ઇઝ ધ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી. કારણ કે આ બિઝનેસમાં એટલી ફ્રીડમ છે. ટાઈમ ફ્રીડમ તો છે જ, ફાઇનાન્શિયલ ફ્રીડમ બી છે. તમે તમારા ફેમિલી સાથે રહીને આ બિઝનેસ કરી શકો છો, એઝ અ સાઇડ હસલ કરી શકો છો. કારણ કે એમાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નથી. ઓલ યુ નીડ ઇટ, તમારો ફોન હોય, સ્માર્ટફોન કે વાઈફાઈ હોય તમારી પાસે, કે લેપટોપ ઇઝ મસ્ટ. સો એ 3 વસ્તુ હોય તો તમે ગમે ત્યાંથી દુનિયાના કોઈ બી કોર્નરમાંથી આ બિઝનેસ કરી શકો છો. લાસ્ટ વીકેન્ડની વાત કરું. લાસ્ટ વીકેન્ડમાં હું મારા ફેમિલી ફંક્શનમાં હતી, પણ મારું લેપટોપ મારી ગાડીમાં હું સાથે લઈને જ ગઈ હતી કે જસ્ટ ઇન કેસ ઇફ આઈ નીડ ટુ ડૂ ઇટ. સો કયો એવો બિઝનેસ હોય કે તમે ગમે ત્યાંથી કરી શકો. તમારો ફિઝિકલ બિઝનેસ હોય તો ઓફકોર્સ તમારે 8 to 10 hours જે હોય એ કરવા જ પડે.
એમાં તમને કોઈ જાતના કોઈનું એવું નથી હોતું કે ઓકે આજે મારે બહાર જવાનું છે, લોક મારી અને હું જઈને આવું અને પછી પાછો આવીને ખોલી દઈશ. એ ડોન્ટ વર્ક લાઈક દેટ. બધાને ખબર છે, કારણ કે આપણે ઓલવેઝ કહેતા હોઈએ કે આપણે આપણા બોસ છીએ. લાઈક મારો બિઝનેસ છે તો હું બોસ છું, પણ યુ આર નોટ. કારણ કે તમને તમારા એમ્પ્લોય રન કરે છે, તમારો બિઝનેસ બી એમ્પ્લોય રન કરે છે. અગર એ તમે તમારા એમ્પ્લોઈઝ જો ડે ઓફ માગે કે ના શો અપ કર્યું જોબ ઉપર, તો તમારે તો જવું જ પડે, છૂટકો જ નથી, રાઈટ? સો એ બધું કરતાં લાઈક તમારી રિટાયરમેન્ટની એજ ક્યારે નીકળી જાય છે ને ખબર બી નથી પડતી. આપણે એવું વિચારીએ કે હું રિટાયર્ડ થઈ જઈશ ને પછી હું આ વસ્તુ છે ને હું રિટાયર્ડ થઈશ ને પછી હું કરીશ, અહીંયા મારે જવું છે, હું રિટાયર્ડ થઈશ ને પછી જઈશ. હુ નોઝ કે તમે રિટાયર્ડ થશો, ક્યારે થશો, રિટાયર્ડ થયા પછી બી તમારી બોડી તમને એ સાથ આપશે કે નહીં એ વસ્તુ કરવામાં, એ જગ્યાએ જવામાં, એ વસ્તુ ખાવામાં. કારણ કે જ્યારે તમે લાઈક અમુક એજ પછી બધાને કંઈકનું કંઈક ઇસ્યુ હોય બોડીમાં, રાઈટ? તો લાઈક તમે ખાવાનું બી અમુક તમે રિસ્ટ્રિક્શન આવી જાય, ફૂડમાં બી રિસ્ટ્રિક્શન આવી જાય, તમે લોંગ વોક ના કરી શકો, હાઇકિંગ ના કરી શકો, લાઈક ઓલ ધો સ્મોલ થિંગ્સ દેટ યુ થિંક દેટ કે હું રિટાયર્ડ થયા પછી કરીશ, પણ ઇટ ડઝન્ટ વર્ક લાઈક દેટ. સો એ બધું તમે અત્યારે પ્રેઝન્ટમાં રહીને કરી શકો છો, કારણ કે આ બિઝનેસ તમને એટલી ફ્લેક્સિબિલિટી આપે છે. તમે તમારી જોબ હોય તો કંઈ તમારે વેકેશન પર બી જવું હોય ને તો તમારે એની માટે પરમિશન લેવી પડે ઇફ યુ આર વર્કિંગ અંડર સમવન. તો એમાં બી એવું હોય કે તમારે 6 મંથ પહેલાંથી તમારે એમને કહેવું પડે કે મારે રજા જોઈએ છે, આઈ નીડ ટુ ગો ફોર હાઉ મેની ડેઝ એન્ડ ઓલ દેટ, રાઈટ? પૂરી એપ્લિકેશન ભરીને આપવી પડે અને એ બી તમારી અપ્રૂવ થઈ તો પછી તમે કન્ટિન્યુ એ તમારી જર્ની કરી શકો, લાઈક તમારું વેકેશન કરી શકો. હેલો મોન્ટી, હાવ આર યુ? થેન્ક્સ ફોર વોચિંગ. સો કહેવાનો મતલબ કે જ્યારે તમે જોબ બી કરતા હોય ને તો તમારે રિસ્ટ્રિક્શન એટલા બધા હોય. જ્યારે આ બિઝનેસમાં તમારે એવું નથી. આઈ કેન ટેક માય બિઝનેસ એનીવેર વિથ મી. જ્યારે બી હું ગમે ત્યારે જાઉં, ઇવન વેન આઈ ગો ટુ ઇન્ડિયા, આઈ કેન ટેક માય બિઝનેસ ટુ ઇન્ડિયા. ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. સો એ બધા પ્લસ પોઈન્ટ છે આ બિઝનેસમાં, જે તમને જ્યારે તમે કનેક્ટ થવા બિઝનેસથી ત્યારે તમને ફૂલ ટ્રેનિંગ આપવામાં આવે છે. એવું નથી કે તમારો બિઝનેસ છે એટલે તમારે જાતે સેટઅપ કરવાનો છે. જેવું આપણો ફિઝિકલ બિઝનેસ હોય કે આજે ક્લોઝિંગ થયું, તમને હેન્ડઓવર કરી ચાવી, યુ આર એટ યોર ઓન. પછી તમને કોઈ પ્રીવિયસ ઓનરની કોઈ તમને હેલ્પ ના મળે, તમારે તમારી જાતે જ બધું ફિગર આઉટ કરવાનું હોય છે. જ્યારે આ બિઝનેસમાં એવું નથી. આ બિઝનેસમાં તમારે કન્ટિન્યુઅસલી તમને મેન્ટોરશિપ મળે છે, કોચિંગ મળે છે, અને પ્લસ અમારી જે ટ્રેનિંગ સાઇટ છે એ કન્ટિન્યુઅસલી અપડેટ થયા કરે છે. સો કશું બી નવું આવ્યું એમાં તમને રાઈટ અવે તમને ટ્રેનિંગ સાઇટમાં અપડેટ થઈ જાય. યુ કેન ટેક દેટ ટ્રેનિંગ એન્ડ યુ આર ગુડ ટુ ગો. તમે લાઈક યુ આર લાઈક કન્ટિન્યુઅસલી લર્નિંગ. અને જેવું મેં કહ્યું કે આ 26+ કન્ટ્રીમાં રન થાય છે આ બિઝનેસ. સો 26+ કન્ટ્રીના લોકો જે છે એ એમની પોતાની લેંગ્વેજમાં આ બિઝનેસ કરે છે. સો એવું નથી કે તમને લેંગ્વેજ બેરિયર છે આમાં, કે તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો તમે આ બિઝનેસ ના કરી શકો. આ બિઝનેસ હું અત્યારે ગુજરાતીમાં કરું છું. મારી નીચે કોઈ આવે અને એ કહે કે મને ઇંગ્લિશ નથી આવડતું, મને ગુજરાતીમાં ટ્રેનિંગ જોઈએ છે, તો એ બી તમે ગુજરાતીમાં બી ટ્રેનિંગ કરી શકો છો. અમારા વેબસાઇટ ઉપર એ ઓપ્શન છે કે તમે ગુજરાતી, હિન્દી કોઈ બી એમાં તમે એ કરી શકો છો ટ્રેનિંગ તમારી, રાઈટ? સો એ બધા ઓપ્શન છે. કયો એવો બિઝનેસ હોય કે કઈ એવી જોબ હોય કે તમને, ચલો તમે અહીંની કોઈ યુએસની કંપની લઈ લો કે યુએસની કંપનીમાં તમને મોટી કંપનીમાં જોબ મળી, તો કેન યુ ટેલ તમારા બોસને કે મને ઇંગ્લિશ નથી આવડતું, કેન આઈ ટોક ઇન ગુજરાતી? તમને એક્સપ્લેન કરું ગુજરાતીમાં, બીજે જ દિવસે હાથમાં લેટર પકડાઈને ઘરે મોકલી દેશે. સો એ બધું પોસિબલ છે એ બિઝનેસોમાં, એ બધી રિસ્ટ્રિક્શનો છે. જ્યારે આમાં એ બધી કોઈ રિસ્ટ્રિક્શન નથી. આમાં તમે ગમે ત્યાંથી ગમે તે ટાઈમે કરી છો. મારો બિઝનેસ 1 થી 2 કલાક દિવસના હું આપું છું આને.
નોટ મોર દેન દેટ. સો થિંક અબાઉટ ઇટ કે મારે એવું નથી કે કોઈ લાઈક કન્ટિન્યુઅસલી થિંક કરવાનું છે કે મારે સવારમાં ઉઠવાનું છે, અલાર્મ વાગશે એટલે રેડી થવાનું છે, પછી મારે જોબ પર જવાનું છે, બહાર સ્નો પડતો હોય કે ગરમ વેધર હોય કે ઠંડુ વેધર હોય, આઈ હેવ ટુ ગો નો મેટર વોટ. આ બિઝનેસમાં એવું નથી. આ બિઝનેસમાં તમે ગમે ત્યાંથી કરી શકો છો અને ગમે તે ટાઈમે કરી શકો છો. સો એ બધા પ્લસ પોઈન્ટ છે. સો વાય થિંક હજી પણ કેટલા લોકો છે જે બસ મારા વિડીયોઝ અને મારી જેમ જેટલા ઓનલાઈન બિઝનેસ કરે છે, અમારી કેટલી મોટી કમ્યુનિટી છે, એ બધાને કન્ટિન્યુઅસલી જોયા કરે છે. એવું નથી કે એમને બી અંદરથી સ્ટેપ લેવું હોય છે, એમને કરવું હોય છે, પણ એમનું એ પહેલું જે સ્ટેપ છે એ નથી લેતા. અને એ છે ખાલી તમારે સાઇન અપ કરવાનું છે. અને સાઇન અપ કરવા માટે કોઈ ફી નથી, એ ફ્રી છે. એ જ્યારે તમે સાઇન અપ કરો વેબસાઇટ ઉપર મારા, તો એ ટાઈમે તમને એક 90 મિનિટનો વેબિનાર જોવા માટે મોકલાવે છે અમારી સિસ્ટમ. હું બી નથી મોકલાવતી, એ અમારી સિસ્ટમ મોકલાવે છે. અને એ વેબિનારમાં તમને આખી ડિટેલમાં અમે કેવી રીતના અર્ન કરીએ છીએ, આ બિઝનેસ કેવી રીતના રન કરીએ છીએ, એ બધું તમને અંદર ડિટેલમાં આપે છે, તમને જોવા માટે કે કેવી રીતના બિઝનેસ તમે કરી શકો છો, રાઈટ. તો એ પહેલું સ્ટેપ જ તમે નથી લેતા. એટલે તમે કન્ટિન્યુઅસલી થિંક કર્યા કરો કે મારાથી થશે કે નહીં થાય. પણ એ બધા જાતે બધા ક્વેશ્ચન થિંક કર્યા વગર you can just ask me all the question. I will give you all the answer. So તમારે આ બિઝનેસમાં કનેક્ટ થવા માટે બસ પહેલું સ્ટેપ જ લેવાનું છે. અને એમાં તમારે કોઈ જાતની થિંકિંગ કરવાની જરૂર નથી, કારણ કે એ ફ્રી છે. એમાં કોઈ જાતના તમારા પૈસા જવાના નથી. આમ તો આપણે જોયા વગર એવા કેટલા પૈસા કેટલા મની વેસ્ટ કરીએ છીએ જે આપણને ખબર બી નથી હોતી. અને તો બી આપણે પછી થઈ ગયા પછી આઈ વેસ્ટેડ ઓલ ધીસ મની, આઈ શુડ નોટ ડુ ઇટ. પાછળથી થિંક કરીએ છીએ ને આપણે, પણ એ બધું આમાં એવું નથી. આમાં તમારે જે ફ્રી વેબિનાર છે એ જોવો અને પછી ડિસાઇડ કરો કે તમારે શું કરવું છે. અને આઈ નો મારા ઘરેથી એવું નથી. મારા હસબન્ડ બહુ સપોર્ટિવ છે અને એ ઓલવેઝ મને સપોર્ટ કરે છે આ બિઝનેસ માટે. સો અને આઈ નો lot of ladies cannot take that decision. સો એ જે 90 મિનિટનો વેબિનાર છે, એકવાર તમે સાઇન અપ કરો, 90 મિનિટનો જે તમારો વેબિનાર છે એ તમારા હસબન્ડને બતાવો, તમારા ફેમિલીવાળાને બતાવો અને જુઓ કે એમને શું કહેવું છે. જસ્ટ ડિસ્કસ વિથ યોર ફેમિલી. You don't have to do it alone, because once you connect with us, we are with you. But before that, if you need your permission from your family, do that. It's nothing wrong with it. I took the permission because મેં ઓલમોસ્ટ 3 થી 4 મહિના સુધી આ બિઝનેસને વોચ કર્યું હતું. જે બધા વિડીયોઝ મારા મેન્ટોરના અને બધાના, આઈ વોઝ કન્ટિન્યુ વોચિંગ ઇટ. પણ હું કોઈ દિવસ મેં ડિસિઝન લેવાનું મેં થિંક નહોતું કર્યું. પછી એક દિવસ મેં એ વિડીયો મારા મેન્ટોરનો મારા હસબન્ડને શેર કર્યો, રાઈટ. સો હી વોચ્ડ ઇટ અને એને પછી કહ્યું કે નો, ધીસ લુક્સ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર યુ, યુ શુડ ડુ ઇટ. બિકોઝ I was stay at home mom, right? So I didn't want to go out and work. So hi Suchi, thank you for watching. So મારે કોઈના અંડર જઈને જોબ નથી કરવી. સો that was the good opportunity for me. So મારા હસબન્ડે રાઈટ અવે કહ્યું મને કે you should do this business. It's good opportunity. You don't have to go out and do it. સો એવી જ રીતના તમે તમારા ફેમિલી સાથે શેર કરો. તમારો આજે વિડીયો જોતા હોય, તમને કોઈનો વિડીયો પસંદ આવ્યો હોય કે તમે થિંક કરતા હોય આ કનેક્ટ થવા માટે આ બિઝનેસથી, સો એ બધું જ તમે તમારા ફેમિલી સાથે શેર કરો અને પછી ડિસાઇડ કરો, એઝ અ ફેમિલી ડિસાઇડ કરો. અમારા ગ્રુપમાં છે એક પૂનમ કરીને, રાઈટ. તો એમણે આ બિઝનેસ એમણે સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે એમણે એમનું 5th માઇલસ્ટોન અચીવ કર્યું છે, પણ આ બિઝનેસ એમણે સ્ટાર્ટ નહોતો કર્યો. એમના હસબન્ડે એમની માટે શોધ્યો હતો ઓનલાઈનથી. થિંક અબાઉટ ઇટ. આઈ નો બધાને એવું નથી હોતું કે એટલા સપોર્ટિવ હોય છે બધાના ફેમિલી મેમ્બર્સ, પણ યુ સ્ટીલ હેવ ટુ ટ્રાય. કારણ કે તમે ટ્રાય નહીં કરો તો પેલું આપણામાં કહેવાય ને, ગુજરાતીમાં કહેવત છે કે માગ્યા વગર તો માં બી ના પીરસે. સો વાય યુ કીપ થિંકિંગ કે હું કન્ટિન્યુ આ બધું જોયા રાખીશ અને મારા ફેમિલીવાળાને બધી ખબર હશે કે મારે શું કરવું છે શું નહીં.
You have to say it. You have to explain everything to your family. અને પછી આ બિઝનેસ સાથે કનેક્ટ થાઓ. તો અને પછી તો જે તમે કનેક્ટ થયા પછી તો અમે છે તમારી સાથે થ્રુ આઉટ. એવું નથી કે તમે અલોન છો. ઓલવેઝ વી આર ગોના બી વિથ યુ. સો થિંક અબાઉટ ઇટ. અને તમારું આ ક્વેશ્ચન હોય તો યુ કેન કોન્ટેક્ટ મી બાય વોટ્સએપ. વી કેન ટોક. અને કોઈ બી બીજો ક્વેશ્ચન હોય તો તમે મેસેજ બી કરી શકો છો ફેસબુક મેસેન્જર થ્રુ. આઈ કેન આન્સર ઓલ યોર ક્વેશ્ચન. અને I think I covered everything. So think about your retirement again. કારણ કે તમારે આખી 65 પ્લસ થઈ જાય, 65 પાસ થઈ જાય તો બી તમારે વર્ક ના કરવું પડે. એની માટે આ બિગેસ્ટ એન્ડ રિયલી ગુડ ઓપોર્ચ્યુનિટી છે તમારી માટે. તો તમે બી એઝ અ સાઇડ હસલ, તમને એવું નથી કોઈ કહેતું કે તમારે તમારી જોબ છોડી અને પછી બિઝનેસ કરવાનો છે. ડુ એઝ અ સાઇડ હસલ અને તમે સ્ટાર્ટ કરી શકો છો. અમારા ગ્રુપમાં એવા બી છે, અમારા લીડર્સ જે છે એ પહેલાં જ્યારે એમણે સ્ટાર્ટ કર્યું હશે ત્યારે એમને પોતાની જોબ હતી, ફૂલ ટાઈમ જોબ હતી. અને પછી જ્યારે આ બિઝનેસમાં એમણે 2 થી 3 વર્ષ કર્યું અને એમને સક્સેસફુલી આ બિઝનેસ રન કરે છે, હવે એટલી ઇન્કમ જનરેટ કરે છે આ બિઝનેસમાંથી. તો એમને જે એમની પહેલી જોબ હતી એને થોડું કટ ડાઉન કરી અને જે અમારા લીડર્સ છે એમણે તો એ રિટાયર્ડ જ થઈ ગયા છે એમના એ જોબમાંથી અને આ બિઝનેસને ફૂલ ટાઈમ આપે છે હવે. સો થિંક અબાઉટ ઇટ. સો આ બધું જ પ્લસ પોઈન્ટ છે આ બિઝનેસના. અને હું ઓલવેઝ જ્યારે બી હું ફેસબુક ઉપર લાઈવ આવું છું ત્યારે હું બધા કન્ટિન્યુ તમને આ બધા પોઈન્ટ્સ યાદ કરાવું છું અને શેર કરું છું તમારી સાથે કે what we are doing. અને we just wanted to motivate all of the people, like all of the moms or જે બી સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ શોધતા હોય આવી રીતના કોઈ ઓપોર્ચ્યુનિટી, એમની માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. સો થિંક અબાઉટ ઇટ. સાઇન અપ કરો મારા વેબસાઇટ ઉપર અને પછી તમે જુઓ કે તમારે કરવું છે આગળ, મૂવ ફોરવર્ડ થવું છે કે નહીં. અને આઈ કેન હેલ્પ યુ વિથ દેટ એન્ડ આઈ કેન ગાઈડ યુ વિથ દેટ. સો thank you for watching. Monty Patel is watching and Suchi is watching. Thank you, Suchi. Thank you, Monty. કોઈ ક્વેશ્ચન તમારા બંનેને? Okay. So thank you everyone for watching, and I hope I covered everything. And think about your future, think about your family future. And hopefully soon I'll come back with more details about my business. And yes, I want to share one more thing for Canada. Amara je there is a biggest opportunity for Canadians right now. કારણ કે એ ઓફર છે એમની માટે. તો એમને જે જોઈન્ટ લાઈક એમને કનેક્ટ થવું હોય આ બિઝનેસથી તો એમની માટે એક બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. સો જસ્ટ સાઇન અપ એન્ડ આઈ કેન સેન્ડ યુ all those information too if you're in Canada and if you want to connect with this business. So and that offer ends on 31st of this month, so August 31st. So you only have like 2-3 days. So think about it and take a decision, take a first step, and hopefully we'll see you soon and we'll see you inside. So thank you all for watching and we'll see you soon. Bye bye.